પણ અર્જુને પ્રતિજ્ઞા લીધી ને અશ્વત્થામાને પકડ્યા પછી આંગળી પણ ઊંચી નથી કરી શીખ્યો સાહેબ. પોતાના એક નહીં 5 કંધોતર જેવા દીકરાને મારી નાખનાર દુશ્મન ઉભો છે, સાહેબ આંગળી નથી અડાડી. શું કામ? ભગવાને આપેલો ગીતાનો ઉપદેશ જેવા કેવા કોઈનો શિષ્ય નથી. પોતાનો ધર્મ અર્જુનને યાદ આવી ગયો કે ક્ષત્રિયોનો દીકરો છું હું. અને આજ અશ્વત્થામા એ બ્રાહ્મણ છે ને વળી ગુરુપુત્ર છે. ગુરુપુત્ર અને બ્રાહ્મણ એ ગમે તેવો પાપ કરે, ગમે તેવો અપરાધ કરે, પણ બ્રાહ્મણનો દીકરો એ શિર છેદનને લાયક નથી. હત્યા ન જ કરવી જોઈએ કોઈ પણ આ જગતમાં, દુનિયામાં. એટલે અર્જુને આંગળી પણ એને આમ નથી ઊંચી કરી. માનસમાં ગોસ્વામીજી પણ લખે છે કે સાપત તાબટ પુરુષ કહંતા વિપ્ર પૂજહી ગાવહી સંતા. બ્રાહ્મણનો એટલો મહિમા ગાયો છે ભાગવત માનસમાં બંનેમાં. પૂજહી વિપ્ર ગુણશીલહીના. બ્રાહ્મણનો દીકરો ગુણ અને શીલ વગરનો ભલે હોય પણ પૂજનીય છે, વંદનીય છે. અને શુદ્રને ગુણ ગાન પ્રભીના. શુદ્ર ગમે એવો હોય, ગુણ હોય, પ્રવીણ હોય, ગાન ગાનાર, પણ તો અર્જુને આંગળી પણ અડાડી નહીં કે હવે ધર્મ સંકટ છે, આ પ્રતિજ્ઞા મારી ભલે તૂટે પણ મારો ધર્મ ન તૂટવો જોઈએ. દયા એ ધર્મનો મૂળ છે સાહેબ. દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. तुलसी दया न छोड़िए जब लग घट में प्राण. केवी दया? दया એ ધર્મનો મૂળ છે સાહેબ. દયા નથી એ માણસ કોઈ દી ધાર્મિક ન બની શકે. અને જે મૂળ સલામત હોય અને એકદમ મજબૂત હોય ને સાહેબ, એ ધર્મ ધુરંધર બની શકે. ધાર્મિકતાના શિખર ઉપર એ જ પડે. દયા કેવી? આવી દયા કોનામાં હોય બતાવો તો ખરા. પોતાના દીકરાને મારી નાખનારો 5 આગળ વંશ પણ નથી ચાલે એવું, અને છતાં અર્જુનની દયા અશ્વત્થામાને લઈ જાય છે દ્રૌપદી પાસે. પણ જ્યારે કે ભાગી ન જાય ને એટલે અશ્વત્થામાને બાંધી દીધા, હાકડથી પશુને બાંધીને એમ. અને જ્યાં લઈને આવ્યા ને તો દ્રૌપદી અશ્વત્થામાને જોઈ અને વંદન કરીને અર્જુનને ઠપકો આપે છે કે ગુરુપુત્રને આવી રીતે કેમ લઈ આવ્યા? એની સાથે આવો પશુ જેવો વ્યવહાર કર્યો છે. મુચ્ચિતામ મુચ્ચિતામ એશ બ્રાહ્મણો નિતરામ. છોડી મૂકો, છોડી મૂકો. અરે 5 કંધોતર જેવા દીકરાને મારી નાખનારા દુશ્મન પાપી છે. પણ દ્રૌપદી એમ કે છે કે ભલે મારા મરી ગયેલા પુત્ર તો મને પાછા નથી મળવાના નથી હવે, પણ બીજી એક જનેતાના પુત્રને મારી નાખવાનું નિમિત્ત મારે નથી બનવું. મારો દિશ્ય જનની ગૌતમી પતિ દેવતા યથામૃત વત્સાર તારો દિવ્ય હસમુખી મુહુ. હું મારા બાળકના મૃત્યુમાં ભલે રડું પણ આ દેશની બીજી જનેતા એના પુત્રના મૃત્યુમાં શોકમાં રડવી ન જોઈએ. આ દયા અર્જુન કરતા પણ દ્રૌપદીની દયા કેટલી મહાન છે. ભલે મારા પુત્ર મરી ગયા, હવે પાછા નહીં મળે, છોડી મૂકો. પણ આ પ્રસંગે ભગવાને પણ પરીક્ષા કરી છે. અર્જુનને કહે છે કે એ મારી જ નાખવો જોઈએ અને પાપી છે, કારણ કે એને સુતેલા બાળક એનો કોઈ અપરાધ નહોતો ને માર્યા છે, એટલે આ તાઈ છે એને દંડ દેવો જોઈએ. અને ભગવાન કે એ બ્રાહ્મણ પણ છે, એ સત્ય છે, ગુરુપુત્ર છે, તો એને માફ કરી દેવો જોઈએ, છોડી મૂકવો જોઈએ. બોલો હવે આ બે કેવી રીતે બને? સંભવ બને ખરું? જો છોડી મૂકે તો એને મારી કેમ શકાય? અને જો મારી શકે તો એને છોડી કેમ શકાય? પણ અર્જુને મર્મ જાણી લીધો છે. શબ્દને સાંભળનારા બધા હોય પણ એનો મર્મને સાહેબ જે જાણી લે ને એ સાચો શ્રોતા છે. અર્જુનને સમજતા વાર ન લાગી અને એ સહી બ્રહ્મ બંધુના વધો નાન્યતિ દેહી
બ્રાહ્મણના જીવનમાં બ્રાહ્મણના દીકરાને વપનમ દ્રવિણદાનમ સ્થાનમ વિર્યાપણમ તથા બ્રહ્મબંધૂનાં વધો ન્યાયોસ્તિ દૈહિક. બ્રાહ્મણના દીકરાને માટે એનું શિર છેદન કરવા કરતા એનું શિખા છેદન એટલે માથે મુંડન કરાવી નાખો, એને ધનહીન કરી નાખો, એનું સિનવિલ્યો જે કંઈ છે એ, અને સ્થાનથી ભ્રષ્ટ કરો, અપમાન કરીને. અશ્વત્થામાનું શિર છેદન ન કર્યું પણ શિખા છેદન મુંડન અપમાન એવું કર્યું. અને ત્યારે તો અશ્વત્થામાને પણ એમ થઈ ગયો હતો કે ધરતી માર્ગ દેતો સમાય લઈશ જવું સારું, પણ આવું જાહેરમાં અપમાન, અને અપમાન કોઈ સહન ન કરી શકે. આવી રીતે કાઢી મૂકેલા અશ્વત્થામાને જાણીને જોઈને હવે પહેલા તો મારવાતા પાંડવોને અને અજાણતા પાંડવોના બાળકની હત્યા થઈ, પણ આવું અપમાન જાહેરમાં કર્યું ને એટલે વેરની આગ ભભૂકી ઉઠી. અને જાણી જોઈને એક બાળક કે અહીં એની માના ઉદરમાં છે, અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે, એના પત્ની ઉત્તરા એના ઉદરમાં બાળક છે. અશ્વત્થામાને થયું કે જેમ કૌરવોનો વંશ ન રહ્યો અને નિર્વંશ થઈ ગયા, તો પાંડવોના વંશને પણ નિર્વંશ કરી નાખું. જો ઉત્તરાના ઉદરમાં રહેલા બાળકને મારી નાખું ઉદરમાં, તો પાંડવોનો વંશ ન રહે, બદલો લેવાઈ જાય. વેરની આગ ભભૂકી ઉઠી. બ્રહ્માસ્ત્ર પ્રયોગ ઉત્તરા ઉપર કર્યો છે. અર્જુન પછી આ બીજો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ ઉત્તરા ઉપર થયો, પણ ત્યારે ઉત્તરાય કોઈની પાસે ન ગઈ. સંકટ સ્થિતિ મૃત્યુની હતી, કાળઝાળ આગ જે હતી, આવું અશસ્ત્ર ઉગતું હતું. લાખ લાખ વંદન કરવા પડે ઉત્તરાને કે ક્યાંય ન જતા ભગવાન કૃષ્ણના ચરણોમાં ગયા છે. પાહી પાહી માં યોગીન દેવ જગતપતે નાન્યમ પદ ભયમ વશ્યે યત્ર મૃત્યુ ભયા. ઉત્તરા પણ ક્યાંય ન ગયા અને મુખમાંથી ભગવાનનું નામ આવ્યું છે, અને ભગવાનને જગતપતિ કરીને સંબોધન કર્યું છે કે મારો પતિ નથી તો જગતનો પતિ છે, એના શરણે જાઉં. અને શરણું પણ એનું લેવાય કે જે કોઈનું શરણું નથી લેતા એનું શરણું લેવું. આપણે ભગવાનના શરણોમાં આવ્યા છે. અને એ જ વખતે ભગવાને પણ ઉત્તરાના ઉદરમાં ગુપ્ત ભાગની અંદરથી પ્રવેશ કરીને બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું, અને જે બાળક હતો એને સુરક્ષિત રાખ્યો. અને એ બાળકે પણ આજ મારા ભગવાનના દર્શન કર્યા છે. એટલું મનોહર મુખડું હતું. બાળક તો જોયા જ કરે છે. માના ઉદરમાં જ આ દર્શન બાળકને થઈ ગયા. ભગવાને ઉત્તરના ઉદરનું અંદરથી બાળકની રક્ષા કરી. આ બાજુ કુંતામાં આવ્યા, ખબર પડી ગઈ કે આજે બ્રહ્માસ્ત્ર જે ચલાવ્યું હતું, જો આજ આ મારા પુત્રવધુ એટલે મારા દીકરો છે, એની આ વહુ છે, અને આશાનું કિરણ તો એ એક જ માત્ર હતી મારા વંશને આગળ ચલાવવા માટે. અને આજ કુંતામાં ભગવાનના ચરણોમાં રડી પીડ્યા છે. અનંત ઉપકારો છે, પણ આજનો જે ઉપકાર છે મારા વંશની તમે સુરક્ષા કરી દીધી છે. અને ભગવાનના ચરણોમાં રડતા રડતા પ્રાર્થના કરે છે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમઃ. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંઘ્રયે. ઓળખી ગયા છે કુંતામાને. આજ ખબર પડી ગઈ કે આ તો શરીરના સંબંધથી અમે ફઈને ભત્રીજો થાય છે, બાકી આત્માની દ્રષ્ટિએ તો એ જગતનો પિતા છે. ત્વમેવ માતા છે પિતા ત્વમેવ બંધુ. આ તો જગતનો બાપ છે. ભગવાનની સ્તુતિ કરે છે કે આજ તમે મારા ઉપર એવો ઉપકાર કર્યો છે પ્રભુ, આજ મારું જીવન કૃતાર્થ થઈ ગયું, મારા વંશને બચાવી લીધો છે. ભગવાન માને સાંત્વના આપે છે કે માં હવે રડો નહીં, બસ હવે શાંતિ રાખો. હવે તમને રાજ્ય મળી ગયું છે, દુશ્મન વગરનું રાજ્ય મળ્યું છે,
તો હવે રડો ને. અને હવે મારું કાર્ય અહીંયા પૂરું થાય છે. મારું કર્તવ્ય અહીંયા સુધીનું જે હતું એ મેં પૂરું થયું. હવે મારું કર્તવ્ય આગળ પણ મારે કરવું છે. એટલે મને હવે રજા આપો, હું દ્વારિકા જાઉં. પાંડવો બધા હાજર છે કુંતામાં સહિત. આ સમાચાર મળ્યા પછી કોઈને ગમ્યું નથી સાહેબ. કોઈ સારો સજ્જન વ્યક્તિ પણ ઘરે બેમાન બનીને આવે નીકળે ને ત્યારે આપણી આંખમાં આંસુ આવી જતા હોય છે. સ્ટેશને મૂકવા ગયા હોય ને તો આપણે એને મિસ કરી રડી જાય કે હવે ફરીને ક્યારે ભેગા મળશું. જગતનો માલિક આટલા વર્ષોથી સાથે રહ્યા ને કેટલા સંકટની અંદરથી અને હેમ કેમ 12 વર્ષના વનવાસમાં પણ કંઈ થવા નથી દીધું. બોલો, ભગવાન હારે હતા તો દુઃખની પરિસ્થિતિમાં પણ કોઈને એના મન જે હતા એ અસ્થિર ન થયા, ભગવાનમાં સ્થિર રહ્યા. અને આજ સુખ જ્યારે મળ્યું છે ત્યારે ભગવાન કહે છે હું જાઉં, ત્યારે કુંતામાને ભગવાનને કહે છે કે ના માં, કે હવે બસ મને જવા દો, જતા પહેલા હજી પણ કંઈ જોઈ છે તો માગી લો. કુંતામાને એમ થયું કે આ જશે તો અમારા પ્રાણ પણ હારે વયા જશે. એટલે કુંતામાએ આજ ભગવાનને માગ્યું કે આ દુઃખમાં અમારી સાથે અત્યાર સુધી રહ્યા ને હવે સુખમાં અમને છોડી દેશે તો પછી આવું સુખ મારા જીવનમાં શું કામનું. અને વાત બહુ સત્ય છે સાહેબ. ऐसो सुख पर पत्थर पड़ो हृदय से जाए बलिहारी व दुख की पल पल नाम रटाए. એવા સુખ પર પથ્થર પડો કે આપણા હૃદયમાં ભગવાનનું, માતાજીનું, ગુરુ મહારાજનું નામ ન હોય સાહેબ. જગતમાં મોટામાં મોટું દુઃખ તો ઈ છે જવ તવ સુમિરન ભજન ન હોય. કહ હનુમંત વિપત્તિ તવ હોય જવ તવ સુમિરન ભજન ન હોય. સંકટ દુનિયામાં ત્યારે આવે, દુઃખ ત્યારે. એટલે કુંતામાં આજ ભગવાનની પાસે દુઃખ માગ્યું સાહેબ. કોઈ ભક્ત દુઃખ માગે વિપદ સંતુન શશ્વતત્ર તત્ર જગદ ગુરુ ભવતો દર્શનમ યચાર પુનર્ભવ દર્શનમ ભવતો દર્શનમ યચાર પુનર્ભવ દર્શનમ. વિપદ સંતુ, અમારા ઉપર ડુંગર જેવડા દુઃખ પડે. ભગવાન કે માં શું માગો છો? આ કે હા બસ આવું સુખ મારે જોતું નથી ને મેં આવું માંગ્યું પણ ન હતું કે આવા સુખના બદલામાં કૃષ્ણ અમારાથી રિસાઈને ચાલ્યો જાય. રડ્યા છે, અમને છોડીને ન જાઓ. ભગવાન કહે છે માં તમે મને ફોર્સ કરજો, બળજબરી ન કરો, મને જવા દો. અને સાચો પ્રેમ જો મારા ઉપર હોય ને તો સાચો પ્રેમ ત્યાગ કરે. અને પ્રેમ કરતા પણ કર્તવ્ય મહાન છે, ફરજ મહાન છે. તો મને મારી ફરજ, મારું કર્તવ્ય કરવા જવા દો. પ્રેમના બંધનમાં જો તમે મને બાંધશો તો ઉલટાના દોષી થશો તમે, કારણ કે તમે મને કર્તવ્યથી વિમુખ કરો છો. ગોપીઓને પણ ભગવાને આવું જ સમજણ આપી હતી. યશોદા નંદ બાબાને પણ આ જ સમજ આપી હતી કે સાચો પ્રેમ ત્યાગ કરે. માં કૌશલ્યાનો પણ સાચો પ્રેમ, ગોપીનો, આ બધાના પ્રેમને સાહેબ યાદ કરો ત્યારે તમને મને તો એમ લાગે કે એક રતિભાર પણ આપણો પ્રેમ નથી. હસતા મોઢે વિદાય આપી કઈ જેવા તેવાનું કામ નથી. માં કૌશલ્યાએ પણ રામને વિદાય ક્યારે આપી છે? એ પ્રેમનો સાગર છે, ત્યાગ ને સમર્પણ, આનું નામ ત્યાગ છે. ત્યાં તો ભગવાનને વળી યાદ આવી ગયું. સૂર્ય મકરના થયા અને યાદ આવી ગયું છે ભગવાન ભૂલે નહીં, આપણે ભૂલી જાય. મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રની ભૂમિમાં ભીષ્મ દાદા સૈયા તમે જુઓ તો એકદમ તીરની બાણસૈયા ઉપર સૂતા છે અને ઈચ્છા મૃત્યુનું વરદાન છે. જ્યારે ઈચ્છા કરે ત્યારે જ મૃત્યુ થાય. હવે જો ઈચ્છા મૃત્યુનું વરદાન હોય તો માણસ દુઃખ શું કામ સહન કરે, દર્દ શું કામ સહન કરે?
પણ ભીષ્મ દાદા આજ આટલા દિવસ થઈ ગયા છે, પણ આ મહાપુરુષની આંખમાં કોઈ આંસુ નથી કે કોઈ શરીરની વેદનાનો ભાવ ચહેરામાં નથી સાહેબ. તો આને કેમ કહી શકાય કે આ બાણ સૈયા છે? મને તો એવું લાગે કે આ ફૂલની સૈયા હોવી જોઈએ, પુષ્પની સૈયા. અને એટલા માટે એ પ્રાણને ટકાવી રાખ્યા છે, કારણ કે ભીષ્મ દાદાને મરવું છે એવું નહીં, મારે પરણવું છે પ્રભુની સાથે. અને ભીષ્મ દાદાએ વરદાન પણ ભગવાનની સાથે લઈ લીધેલું, વચન પણ લઈ લીધેલું કે બસ એક વરદાન આપો કે જ્યારે પણ હું મૃત્યુની ઈચ્છા કરું ત્યારે તમે મારી સામે હોવા જોઈએ, બસ. અને આજ ભગવાને વરદાન આપેલું. ભગવાન આવ્યા છે ભીષ્મ દાદાની સામે. ભીષ્મ દાદાને બધું યાદ આવી ગયું છે, એક પછી એક યાદ આવે એ આજ સ્તુતિના રૂપમાં. અને ઇતિમતી રૂપ કલ્પિતાથી ભીષ્મ દાદાએ પોતે સ્તુતિનો પ્રારંભ કર્યો. ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાઈ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપેયુષિયત્વવ પ્રવાહ ત્રિભુવન કમનમ કમાલવર્ણ. એ બુદ્ધિને મેં ભ્રષ્ટ નથી થવા દીધી. એ બુદ્ધિને શુદ્ધ રાખી છે, શુદ્ધ બુદ્ધિ છે. અને બુદ્ધિથી મન નીચે, મનથી આત્મા, એના બુદ્ધિ જે એ છે એ સારથી છે સાહેબ. આ શરીર રૂપી રથની બુદ્ધિ સારથી છે. ઇન્દ્રિય લગામ છે, મન લગામ છે, અને ઇન્દ્રિયો દોરડા છે. જેની બુદ્ધિ શુદ્ધ હશે એનું મન ક્યારેય આડે અવડે રસ્તે નહીં જાય. અને મન રાજા છે, ઇન્દ્રિયો પ્રજા છે. તો રાજા જેવો એવી પ્રજા હોય તો આ જીવનનો રથ બહુ સરસ. પ્રભુ, મેં મારા જીવનના રથ બસ હવે તમારા ચરણોમાં હું સમર્પણ કરું છું મારું. ભીષ્મ દાદાને બધા પ્રસંગો યાદ આવે છે કે કેટલો દયાળુ છે આ જગતનો માલિક. એક પ્રસંગ એવો યાદ આવ્યો ભીષ્મ દાદાને કે એક બાજુ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી હતી કે આવતીકાલે એક પણ પાંડવને જીવતો ન રહેવા દઉં. સૂર્યાસ્ત થશે ખરો પણ પાંડવોના જીવનમાં નહીં થાય. અને એક પ્રસંગ એવો યાદ આવ્યો હતો કે ભગવાને સામે પ્રતિજ્ઞા કરેલી હતી, પાંડવને ચોખ્ખું કીધેલું કે એક બાજુ મારી નારાયણી સેવા ને એક બાજુ હું એકલો હથિયાર વગરનો. એટલે કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી કે હું હથિયાર નહીં ઉપાડું. અને આજ ભીષ્મ દાદાને એમ થયું કે હવે જોઉં છું કે હથિયાર વગર એ જીતી કેમ હકે છે. અને એને પણ પ્રતિજ્ઞા કર્યો કે આજ હરિન શસ્ત્ર ગહાવું તો લાવજો ગંગા જનની, મેં શાંતનું સૂત ન કહાવું. આજ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે યુદ્ધમાં જો એના હાથમાં હથિયાર ન ઉપડાવું ને તો હું ગંગા અને શાંતનુનો સંતાન ન કહેવાય. અને પછી તો ભીષ્મ દાદાએ બીજે દિવસે યુદ્ધમાં એવો તો કાળો કેર કર્યો છે કે પાંડવોની સાવણીમાં હાહાકાર થઈ ગયો હતો. એમાં તો અર્જુનના રથને એક જ્યાં શસ્ત્ર બાણ માર્યું ને પૈડું ભાંગી ગયું. અર્જુન પડ્યો ભોંય ઉપર, ભૂમિ ઉપર. અને બીજું જ્યાં એક કાન હોહરવું ગયું અને એક તો ભગવાનના કાનમાંથી ગયો. અને એકદમ આવી વિગત પરિસ્થિતિ થઈને ત્યારે અર્જુન ઊભો ન થયો કે રથ ભાંગી ગયો છે. ત્યારે ભગવાને પછી શું કર્યું, છેલ્લે ક્રોધમાં આવી અને રથનું પૈડું હતું ને કે આમને મારવા કેમ, એટલે હાથમાં રથનું પૈડું લઈને ભીષ્મની સામે જ્યાં ગયા. અને ત્યારે પછી ભીષ્મ દાદાએ કીધું કે કા જીતવું તું ને હથિયાર વગર, ઉપડાવી દીધું ને તને મેં. પણ ત્યારે ભગવાન પણ એમ કહેવાય છે કે આજે પોતાની પ્રતિજ્ઞા તોડી એનું કારણ એક જ હતું ભાઈ. દારી ચક્ર હસી પડ્યો અને દયો ઉત્તર બ્રિજ રાજ. આજ ભગવાને કીધું છે ભીષ્મ દાદાને કે આજ જો હું હથિયાર ન ઉપાડત ને તો આજ મારા ભક્તની પ્રતિજ્ઞા તૂટી જાત. આજ મારા ભક્તની પ્રતિજ્ઞાને
સત્ય કરવા માટે મેં આજ મારી પ્રતિજ્ઞાને તોડી દીધી છે. નકર જે પરમાત્મા એમ કહે કે સત્ય સમાન કોઈ ધર્મ નથી, તો આજે ભગવાન સાહેબ આટલા ભક્ત વત્સલ છે, આટલા દયાળુ છે મારા ભગવાન. અને એ ભીષ્મ દાદાને જ્યારે યાદ આવ્યું ને ત્યારે ભીષ્મ દાદાની આંખમાં અશ્રુની ધાર આવી ગઈ હતી કે આ ભક્ત વત્સલ ભગવાન એટલો દયાળુ છે કે આજ મારી પ્રતિજ્ઞા સત્ય કરવા એને પોતે હાથમાં લઈ લીધું છે. ભીષ્મ દાદા ભગવાનની સ્તુતિ કરે છે અને એક ઇન્દ્રિયથીઓ માણસ મરવા પડ્યો હોય ને ત્યારે એની વેદના એટલી બધી હોય, પણ આજ કોઈ વેદના જ નથી. અને આજ ભીષ્મ દાદા જાણે ફૂલની પથારીમાં હોય અને હસતા હસતા ભગવાનની આવી સ્તુતિ કરતા કરતા પ્રાણ ત્યાગે છે. એ ભગવાનની સાથે પરણી ગયા કહેવાય. ભાઈ, મૃત્યુ તમારા ને મારા જીવનની અંતિમ પરીક્ષા છે. તો મરવું નથી, મારે ને તમારે પરણવું છે. જાન બે વાર નીકળે, એકવાર પરણવા જાય ત્યારે અને બીજી વાર આ શરીરમાંથી જીવાભાઈની જાન નીકળે. બે પ્રસંગોમાં સમાનતા ઘણી છે. ફરક એટલો છે કે જ્યારે કપડાં પહેરીને નવા ને ઢોલ શરણાઈને પરણવા જાય ને ત્યારે ઢોલ નગારા શરણાઈ વાગે, અને આમાંય ઘણી ઢોલ નગારા વાગે, બધા સગા સંબંધી હોય, નવું કફન ઓઢાડે. પણ આ બેમાં પ્રસંગમાં ફેર એટલો કે લગ્નમાં આપણી હાજરી હોય, આપણા લગ્નમાં, પણ જ્યારે જીવની જાન જાય ત્યારે આપણી હાજરી ન હોય. કે હતો મારો જ અવસર અને ત્યાં મારી હાજરી નહોતી. બસ ફરક આટલો જ છે કે આપણો પ્રસંગ ને આપણી હાજરી નહીં, બધા રડે છે. એટલે તો જીવન એવું જીવો સાહેબ, લગ્ન ટાણે જે જલસો હોય છે ને અને જગન ટાણે જે આપણને ધન ગનાટ હોય ને, એવો મરણના સમયે પણ સ્થિતિ એવી રાખો. એટલે કોઈ કવિએ લખ્યું છે કે લગ્નનું ટાણું એક દિન આવશે જીવ રાજા, જાને તારી જબરી ઉડાશે. લગ્નનું ટાણું એક દી આવશે જીવ રાજા, તારી જબરી જોડાશે. આયા તો તારી ત્યારે થર થર ધ્રુજશે, તારા દે તારી એક દી થર થર ધ્રુજશે. અન પાણીરા નહીં વાવશે, તારા પાણીડા નહીં પાવશે. સોગાર વાલા તારી પાસે નહીં આવે, સગારે વાલા તારી પાસે નહીં આવે. તારા મોવા માટેની રાખશે, તારા ભુવાની તેથી રાખશે. સ્વાર્થનો પ્રેમ સૌનો બતાવશે, ખોટા રડી ને બતાવશે, જઈને બતાવશે. બહુ લાંબુ છે. સંગાથી સાથે હોય ત્યારે બે સંગાથી ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. જ્યારે એકલડા જાવું પડે, મારે એકલડા જાવું પડે, હું ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલ જ્યારે પડે ત્યારે તને યાદ કરું. હે સુખમાં હું વિસર. તો આ માનસિકતા જે છે એ બદલી નાખો. સુખમાં તો વધારે પછી યાદ કરો, દુઃખમાં યાદ કરતા કરતા સુખ આપ્યું છે જેને, તો એને સુખમાં વિસરી જવા. અને એ સુખ પણ નકામું છે. ભીષ્મ દાદાએ દેહ ત્યાગ કર્યો,
પાંડવો રડ્યા છે, અગ્નિ સંસ્કાર કરીને શ્રાદ્ધ કર્મ કર્યું છે. ભગવાન પણ હવે જવા તૈયાર થયા છે દ્વારકા. અર્જુન રથ જોડીને લઈ જાય છે. આ બાજુ પુત્રના ઉદરેથી હવે જે બાળક હતું એ બાળક એનો જન્મ સુરક્ષિત રીતે થાય છે. જ્યોતિષ શાસ્ત્રીઓ આવીને બાળકનું નામકરણ કર્યું. એનું નામ વિષ્ણુરાજ છે, વૃષભ રાશિ છે. જ્યોતિષીઓએ ભવિષ્ય કથન કર્યું કે આના જેવો કોઈ મહાન રાજા નહીં થાય, પરમ ભક્ત પરમ વૈષ્ણવ છે ને આના જેવો રાજા કોઈ ધર્મ ધુરંધર છે. પણ એનું મૃત્યુ જે સ્થાન છે એનું કમોત થશે, સર્પના દંશથી એનું મોત થશે. બધાને ગભરામણ થઈ કે આવું એવા તો કયા કર્મ એ કરશે કે જેના કારણે કમોત થાય. જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે એ જે હોય તે પણ એના માટે આ શ્રાપ જે છે એ આશીર્વાદ સાબિત થશે. કારણ કે એને એનાથી સુખદેવજી જેવા સદગુરુ મળશે અને કથાના અમૃતનું રસપાન આ ધરતી ઉપર પહેલો એક એવા રાજા હશે કે સુખદેવજી જેવા સદગુરુને ગોતવા કરો જાય પણ ન મળે. પરીક્ષિતનું લાયકાત એટલી બધી છે, અધિકાર એટલો છે કે એને સામે ચાલીને આવશે. આવું ભવિષ્ય કથન થયેલું અને આ ઋષિમુનિઓ સાધુ સંતોએ બધાએ સાંભળેલું. પછી તો બધાએ પ્રતીક્ષા કરતા હતા કે હવે એ પ્રસંગ આવે તો આપણને સુખદેવજી આપણે ક્યાં જઈએ શોધવા. દર્શનની તો વાત જવા દો, પણ અમૃત મળે આપણને એ એક આપણા જીવનમાં મહાનતા હોય. તો પરીક્ષિતના જન્મ થયા પછી ધીરે ધીરે અહીંયા વિદુરજી યાત્રા કરીને પાછા આવ્યા છે. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પણ હવે વનમાં લઈ જાય છે કે હજી તમે રહ્યો છો, આ તમારા કારણે તો આ દાટ વાળી નાખ્યો, કૌરવ કુળનો નાશ થઈ ગયો. મોટા ભાઈ આ તમે સ્વાર્થ રાખ્યો, તમે માત્ર સ્વાર્થથી આંધળા નહીં, આંખથી નહીં સ્વાર્થથી પણ આંધળા છો. આ દુષ્ટ પુત્ર હતો તમારો, નિકંદન કાઢી નાખ્યું આપું. અને હજી પણ જેને મારી નાખવા માટે લાડવામાં ઝેર આપ્યો હતો, આજ એના હાથની રસોઈ તમે જમો છો. ધિક્કાર છે તમારા જીવનને, મહેલ છોડો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી માતાને વિદુરજી લઈ જાય છે. આ બાજુ ભગવાન પણ સુદામ જવાની તૈયારી કરતા પહેલાં એ કથા આખી એકાદશ સ્કંદમાં આવશે. ભગવાનનું સુદામ થયા પછી અર્જુન નિસ્તેજ થઈને પાછા આવે છે. પણ એમ કહેવાય છે કે જેમ જ્યાં સુધી કરંટ ચાલુ વીજળીનો હોય ને ત્યાં સુધી ઇલેક્ટ્રિક કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ હોય એ ચાલુ રહે, પણ પાવર વગરનું એ નિષ્પ્રાણ થાય. એમ આજ અર્જુનના હૃદયમાં શક્તિ તો મારા ભગવાનની હતી અને આજ નિષ્પ્રાણ અર્જુન થઈ ગયો છે. દિલને નથી કરાર તમારા ગયા પછી, અને આંખે છે અશ્રુની ધાર તમારા ગયા પછી. રસ્તામાં સ્ત્રીઓને અને બાળકોને ધનને એ લઈને આવતો તો કાબાના હોતે લૂંટાઈ ગયો છે અર્જુન. પોતાની રક્ષા ન કરી શક્યો. એટલે ત્યારથી એક કહેવત છે કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન દિલસિયા વહી ધનુષ વહી પાન. આપણામાં શું શક્તિ છે? ઈશ્વર જ્યારે આપણે સહાય કરે છે, મદદ પ્રતિપલ જ્યારે પરમાત્માને સાથે રાખો તો જ આ શરીરમાં પ્રાણ રૂપે પરમાત્મા છે, સ્વર રૂપે છે. એ ન હોય તો આ શરીર નિષ્પ્રાણ થઈ જાય છે. અને આ બાજુ જેવો આવ્યા અર્જુનજીને બધાને જોયું, અર્જુનનો ચહેરો ઉદાસ હતો, દુઃખી હતો. અને આજ પાંડવોને પણ પૂછ્યું ને કે કેમ બોલતો નથી, ને જ્યાં સમાચાર પોક મૂકીને રેડ્યો કે જે પરમાત્માની સાથે આપણે આટલા આટલા વર્ષ રહ્યા, આપણા દુઃખના દાડામાં પણ આપણે એ દુઃખનો રંજ ન થવા દીધો. આજ હવે એ ધરતી ઉપર રહ્યા નથી. પાંડવોને આઘાત લાગ્યો છે અને જે સુખનો સૂરજ ઉગ્યો હતો ને સાહેબ, આજ સુખને ભોગવ્યું નથી હૈકા. સુખ મેળવવા યુદ્ધ કર્યું અને સુખ મળ્યું તો ભોગવા ન રહ્યા. એનો અર્થ એવો થાય છે કે જે સુખ મને તમને યુદ્ધ કરીને મળે ને એમાં કોઈ દી આપણે ભોગવી ન શકીએ. સહજ મિલાશો દૂધ બરાબર માંગ લિયાશો પાણી, પણ જબરજસ્તી से जो मिले उसमें खींचाता नहीं.
લાખો કરોડોની હિંસા, જાનહાનિ, ધનહાનિ થઈ. એટલે સુખ જ્યારે પ્રભુ આપે ત્યારે ચિરકાલ સુધી રહે, પણ યુદ્ધ કરીને મેળવેલું છે ને એમાં ક્યારેય એ ભોગવી જ ન શકાય. પસ્તાવો પાંડવોને પણ થયો છે. હવે કરવો શું? હિમાલય હાટ ગાળવાનું પણ થયું. ભગવાન વિષ્ણુની પાસે ગયા કે અમારે કરવું શું? પ્રાયશ્ચિત કરવું છે. આજ અમે અમારાને મારી નાખ્યા. જેની પાસે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખાય એવા ગુરુ દ્રોણના એના ખોળામાં રમીને મોટા થયા, અને આજે એને મારી નાખતા અમારા જીવ કેમ હાયલા, અમારા કાળજા કંપી ઉઠે છે. હવે શું કરવું? અમે અમારાને માર્યા છે. ભગવાન કહે છે કે મહાદેવને પાસે જાઓ, એના સિવાય પ્રાયશ્ચિત નહીં થાય. મહાદેવ ભાગી ગયા. મહાદેવને આ ગોતવા ગયા, ક્યાંય મળે નહીં, ભટકે છે, અને ચેન કરાર ક્યાંય નથી. ભગવાન પાસે આવ્યા કે હવે આમને ગોતવા ગયા, એટલે ભગવાને કીધું કે એ એમ ઈચ્છે છે કે ભાઈ પસ્તાવો એને થયો, મારે આ મારી વાહે પડશે તો મારે વળી પાછું કંઈક નિરાકરણ કરવું પડશે. એટલે એ તો પાડાના રૂપ લઈને કંઈક ભાગી ગયા છે. પછી પાંડવો ગોતે જ્યાં જ્યાં પાડાના ધણ હોય ને ત્યાં, એમાં એક જગ્યાએ પાડાનું મોટું ધણ, અને ભીમ વિરાટ કાંઈ થઈને ઊભો રહ્યો. હાચા પાડા હતા એ બધા ભીમના પગની નીચેથી ગળકી ગયા, પણ મહાદેવ હતા એ તો કાંઈ ભીમના નીચે પાડાના રૂપમાં ગળક્યા નહીં ને. એટલે એ ભાગ્યા એટલે ભીમને થયું કે એ શિવજી જ છે. પકડી લીધા ધડને, અને ધડ લઈ ગયો હાથમાં, અને માથું જે હતું એ પડ્યું કઠમંડુમાં, જે હમણાં હું જઈ આવ્યો. કઠમંડુમાં મસ્તક પડ્યું, એટલે ડોલેશ્વર મહાદેવ થયા. અને હિમાલયની અંદર, એ કેદારનાથની અંદર દળ રહ્યું, હાથમાં પકડાઈ ગયું. એની સ્થાપના કરી, શિવલિંગ જે હતું એ બન્યું, અને એ કેદારનાથ થયું. મહાદેવની પૂજા કરી, પ્રાયશ્ચિત જે હતું એ કર્યું. સાહેબ, પસ્તાવો છે ને એ મારા ને તમારા પાપને બાળીને ભસ્મ કરે છે. પાપને ગાવાથી પાપનો નાશ થાય, અને પુણ્યને ગાવાથી પુણ્યનો નાશ થાય. પાપને ગાવા જોઈએ સાહેબ કરે છે. આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી વિતરું, પાપી તેમાં હું સ્નાન કરીને પાવન થઈ જાઉં. એટલે હંમેશા પાપને ગાવા, અને આપણા પાપને આપણે નહીં ગાઈને તો એક દી મરણ પથારીએ જે દી હઈશું ને તે દી આપણા કરેલા પાપ છાપરે ચડીને પોકારશે. એટલે આ પરિસ્થિતિ બચવા આપણે જ આપણા પાપને ગાવ. પરીક્ષિતના જીવનમાં પણ આવો પ્રસંગ આવે છે. હવે કથા આપણે ત્યાં જઈએ જ છીએ, પણ એ પ્રસંગ એને પસ્તાવો તો થયો જ છે. સાચું પ્રાયશ્ચિત પણ બતાવ્યું છે. અજામિલના આખ્યાન પછી પ્રાયશ્ચિત સાચું કહ્યું છે. 7 પ્રકાર બતાવ્યા છે. પછી 7 પ્રકારના નિયમ યમ બધું હોવું જોઈએ. પણ કલિકાલમાં બસ એટલું પૂરતું છે માવતર, કે કોઈ ભજન કીર્તન ગાવ તો ભલે ગાવ, પણ જાણતા અજાણતા જે પાપ થઈ ગયા હોય એને ભગવાનની પાસે ગાવ. કોઈ શંકાને સ્થાન નથી એમાં. આપણા તો પાપ કદાચ આપણે યાદ કરી શકીએ, પણ આ આપણા ગુજરાતની ભૂમિમાં કચ્છની અંદર જેસલ જાડેજો કેટલા પાપ, પણ એને પણ સતી તોરા દે. આ શાસ્ત્રનો ભાગવતનો સંદેશ ત્યારે સંભળાયો હતો કે પાપ તારો રે પ્રકાશ જારે ધર્મ તારો સંભાળ રે, તારી દેવા નહીં ગયું જારે જારે એમ દ્વેષ છે એ જીવે યમ તોરા. જેટલા માથે વાળ છતી રાણી, જેટલા માથે વાળ રે, એટલા પાપો મેં કર્યા થોડા રે રે. એમ જાડજો કે છે એ ધીરે ને મુજાડ. તોડી સર્વ
રાણી તોડી રે સરોવર પાર રે વાવને કે વાદે રે એમ જેસાલ કે જજી હે જીરો એમ જેસાલ કે જજી लुटी कुमारी जान रे तो हरि हन वंदना मारिया तो हरि थोड़ा रे एम जाड़ जो हो धीरे एम पापी सती रानी बोला जैसे राम रे सती तो मेरे तेरा ने हमने तार जो सती तो मेरे तेरा ने हमने तार जो रे एम जाड़ जो आप तारू पर काश जाड़े जा धर्म तारू और तारी डेडली ने बुढ़वा नहीं तो तारी डेडली ने बुढ़वा चले फिर तुमको नींद पियो न पियो पिया हृदय में राघो नाथ बसे तो और को नाम लियो न लियो कर्म संजोग सुपात्र मिले तो उपात्र प्रदान दियो न दियो देव दुख एवं संत छूटे नहीं भूत लगायो एवं भोग छूटे नहीं भूत लगायो અંતકરણથી જ્યારે પ્રાયશ્ચિત કરવામાં આવે છે મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી રોજે રોજનો હિસાબ આપી દો વેપારી હોય સાંજે જ્યારે વસ્તી કરે એથી પહેલાં લખે આવક જાવક અને પછી શ્રી પુરાંત આટલું એમ કે હવે રહ્યું બેલેન્સ એમ આપણે પણ હિસાબ આપી દો કે આજ પાપ કેટલા જાણતા જાણતા થયા છે પાપને ગાઓ જાહેરમાં ગાવાની આમ તો વાત કરી છે શાસ્ત્રોએ તો સંતોએ પણ જાહેરમાં નહીં તો કોક એવી વ્યક્તિ જીવનમાં દોસ્ત રાખજો બેનપણી રાખજો કે કોઈ સંત કોઈ સદગુરુ એક વ્યક્તિ જીવનમાં એવી રાખવી કે જ્યાં અંતરને ઠાલવીને બધું જ આપણે રડતા રડતા ગાઈ દેવું બહાર ના રાખતા નકર જીવન જીવવાનો આનંદ નહીં આવે રડીને ગાઈ દો બસ જે કાંઈ કર્યું છે એ બધું પાપ એક ખૂણે ને કાચરે એવી એક જગ્યા રાખી તો પાંડવોને પણ પસ્તાવો થયો અને આજ કેદારનાથ એ જ્યાં સુધી તમે કઠમંડુમાં ડોલેશ્વરના દર્શન ન કરો ત્યાં સુધી કેદારનાથ જ્યોતિર્લિંગના તમને પૂરું ન થયું કહેવાય પાંડવો સદેશ્વર ગયા બધા ગયા એક પછી એક હાડ થીજાણા પણ યુધિષ્ઠિર સદેશ્વર ગયા એના હાડને ન થીજાવી શક્યો હિમાલય કારણ કે સ્વયં ધર્મરાજાનો સ્વયં અવતાર હતા આ બાજુ પૃથ્વી ઉપર રાજા પરીક્ષિતનું રાજ્ય છે નિત્યના ધર્મનું રાજ્ય યથા રાજા તથા પ્રજા રાજા જેવો હોય ને પ્રજા પણ એવી હોય પ્રભુના ગયા પછી કલિયુગનો પ્રારંભ છે પણ કલિયુગને એમ વિચાર આવે કે અત્યારે મારો પ્રારંભ થયો છે પણ મારે અધર્મ અનીતિ ફેલાવવા કેમ અને અનીતિ ને અધર્મ ત્યારે ફેલાય કે માણસની બુદ્ધિ બગડે તો હવે પરીક્ષિત જેવા રાજા મહાન છે તો એના રાજ્યમાં પ્રજા પણ એના જેવી છે ફોલો કરે સાહેબ આપણાથી કોઈ મોટું એના સંઘમાં આપણે પણ એવા થઈ જાય યથા રાજા તથા એટલે કલિયુગને એમ થયું કે આ એની પ્રજાને તો હું કેમ બગાડી શકું અનીતિ અધર્મ ચોરી અસત્ય જુગાર બગાર બધું એ કાંઈ નહીં થાય આમાં ક્યાંય છે જ નહીં
પણ જો હું પરીક્ષિતની બુદ્ધિને બગાડી દઉં ને એક વાર, તો પછી પ્રજા બગડે અને મારો પ્રભાવ જે મારે દેખાડવો છે એ દેખાડી શકું. પરીક્ષિત મહેલમાં નહોતા રહેતા, દિગ્વિજય માટે નીકળે કે નહીં, મારા પૃથ્વીના રાજ્યમાં કલીનો પ્રવેશ ન થવા દઉં. અને એમાં એક જગ્યાએ માયાનું ખેતર, ગાય બળદની જોડી, અને પરીક્ષિતમાં જે પરાજય કલયુગ પોતે જ ગાય ને બળદ ઉપર દંડના પ્રહાર કરે છે. અને ગાય ને બળદ એને દુઃખી થતા જોયા, હિંસા જોઈ, પરીક્ષિતનું થરથર કંપી ગયા કે આ દુષ્ટને હમણાં સજા કરું. મારું નજીક જાય તો ગાય ને બળદ એકબીજાના દુઃખની વૃત્તાંત જે છે એ ગાય છે. ગાય માતા બળદને કહે છે કે તારા 3 પગ ક્યાં ગયા? એક જ પગ ઉપર નંદી બળદ હતો. એટલે બળદ કહે છે કે માં, સતયુગમાં મારા 4 ચરણ હતા, સત્ય, તપ, પવિત્રતા, દયા, દાન. પણ સતયુગ પછી આવ્યો ત્રેતા. ત્રેતામાં સત્યની પ્રધાનતા ઓછી રહી, દયા, દાન, તપ, પવિત્રતા રહ્યા. ત્રેતાયુગ નામ પડ્યું, 3 પગ ઉપર ઉભો રહ્યો. આવ્યો દ્વાપર. દ્વાપરમાં 2 જ ચરણ રહ્યા, પવિત્રતા, દયા, દાન, સત્ય, તપ ન રહ્યા. અને અત્યારે હવે આવ્યો કલયુગ, અને એમાં મારું 3જું ચરણ જે હતું પવિત્રતાનું, એ પણ ન રહ્યું. કલયુગમાં એક જ ચરણ ઉપર ધર્મ ઊભો છે, બળદ નંદી, અને એ છે દયા અને દાન. એટલા માટે કે કલયુગમાં મોટામાં મોટો ધર્મ જો મારા ને તમારા જીવનમાં હોય તો દયા રાખો અને પાત્ર જોઈને દાન કરો. દયા ધર્મનું મૂળ છે, દયાના ચરણ ઉપર છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान. અને આપણે ત્યાં એટલા માટે કીધું કે દીધા કરતા દયા ભલી. બળદ કહે છે ગાય માતાને, તમારે મારી સાથે કેમ જોડાવવું પડ્યું? તો કે જેના દીકરા દુઃખી હોય એની માં કોઈ દી સુખી ન હોય. હું ધરતીમાં છું, પૃથ્વી છું. આ ધર્મ અને આ પૃથ્વીમાં છે. ધરતી ઉપર ધર્મ હોય ત્યારે ધરતી માને પણ ભાર લાગે છે, બાકી ભાર નથી લાગતો. પાપનો ભાર આ જગતમાં મોટો છે. પરીક્ષિતા સાંભળી ગયા, અને જ્યાં ખબર પડી ગઈ કે આજે કલયુગ છે, તલવાર કાઢીને જ્યાં મારવા જાય તો કલયુગ ચતુર, બહુ બુદ્ધિશાળી બહુ છે. ચરણોમાં પડી ગયો કે મહારાજ મને માફ કરી દો. કલયુગને ખબર છે કે શરણે આવેલાને માફ કરી દેવો જોઈએ. પગ પકડી લીધા, મને માફ કરો, મને છોડી દો. પરીક્ષિત કે તું મારા શરણે આવ્યો એટલે હું તને માફ કરી દઉં, છોડી દઉં, પણ ચાલ્યો જા મારા પૃથ્વીની સરહદમાં નહીં. પણ રાજન, અત્યારે મારો યુગ છે, તો યુગનું પરિવર્તન ન થાય. તમે કયો ત્યાં હું રહીશ, બસ મને રહેવા માટેની જગ્યા આપો, ત્યાં હું રહીશ. આ રાજાને લાખ લાખ વંદન કરવા પડે. સાહેબ, કલયુગને મર્યાદિત કર્યો, એને બાંધો. દુતમ પાનમ સ્ત્રીય ચૂના યત્રા ધર્મશ્ચતુર્વિધમ, દુતમ પાનમ સ્ત્રીય યત્રા ધર્મ. કલયુગને રેખવાના 4 ઠેકાણા આપ્યા, દયા આવી એટલે. પહેલું તો કે જ્યાં જુગાર રમાતા હોય એવો જુગારનો અડ્ડો ત્યાં રહેવું. બીજું, જ્યાં શરાબનું સેવન થતું હોય એવા શરાબના અડ્ડા. ત્રીજું, જ્યાં સ્ત્રી સંગ થતો હોય એવા કુટણખાના. અને ચોથું, જ્યાં હિંસા થતી હોય, નિર્દોષ પશુઓની કતલ થતી હોય ત્યાં રહેવું. 4 ઠેકાણા આપ્યા. કલયુગને થયું કે આવા 4 ઠેકાણા તો આમાં ગોતવા ક્યાં છે જ નહીં. ફરીની યાચના અમુક માણસો, અને કલયુગનો આ ગુણ છે સાહેબ. તમે જો કલયુગમાં માણસે જેટલું આપણને કોઈ દે ને તોય ધરાય જ નહીં, હજી 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 કરે. બોલો, સંતોષ જેવો આ સુખ નથી, પણ માણસને કોઈ દી સંતોષ થતો નથી. એટલું એટલું મળે તોય. એક રાજાએ પોતાના રાજ્યમાં પોતાનો જન્મ દિવસ હતો, અને એને મહોત્સવ મનાવીને બધાને કીધેલું કે જેને જે જોઈને એ આપી દેવું. કે બોલો, એટલે પછી તો જન્મ દિવસને જેને જે જોતું તે આપતા હતા. એમાં એક આવ્યો એ કે મારી પાસે જમીન જ નથી, એટલે જો જમીન તમે મને થોડીક આપો ને તો હું ખેડી ખાઉં ને મારું ગુજરાન હાલે, બહુ ગરીબ છું. એટલે રાજાએ એને કીધું કે ભાઈ જમીન છે ને, એક કામ કરી, તને જોઈ એટલી આપું, પણ શરત એટલી, સૂર્ય ઉગે
અને દોડવાનું શરૂ કરી દે, સૂર્ય આથમે ત્યાં સુધીમાં જેટલું દોડીને આવીશ એટલી જમીન તારી. ઓલો તો રાજીના રેડ થઈ ગયો ભાઈ, કે સવારથી હાંજ સુધી તો કેટલું ઓછામાં ઓછું 20-25 કિલોમીટર તો દોડી જ જવાશે કે. અને બીજે દી સવારમાં દોટ મૂકી ભાઈ. ધીરે 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 મધ્યાહન થઈ ગયો. ધીરે ધીરે હવે એમ થયું કે ભાઈ મધ્યાહન પછી જેટલું દોડ્યો એટલું રિટર્ન આવવું જોઈએ ને. પણ એને એમ થયું કે રિટર્નમાં સ્પીડ થોડીક વધારીશ, પણ મૂર્ખા રિટર્નમાં સ્પીડ ન વધે, શરૂઆતમાં વધે. પણ અતિ લોભી પાપનું મૂળ છે. પછી તો એમ થયું કે હવે પાછો વળું. આ સુધીની જમીન તો મળી ગઈ, પાછો આવતો હતો ભાઈ. અને સૂર્યાસ્ત થવા આમ જોતો જાય ને દોડતો જાય. પછી તો એમ થયું કે હવે પોગી નહીં શકું. રાજાએ તો શરત કરી જેટલું દોડીને આવીશ એટલી, પણ સૂર્યાસ્ત પહેલાં. પણ એમ કહેવાય છે કે ધીરે ધીરે સ્પીડ એટલી દોડ, અને જ્યારે પોતાની શક્તિ કરતાં અનેક ગણો ઊન તમે પ્રયત્ન કરીને ત્યારે પ્રાણ નીકળી જાય સાહેબ. અને એમ કહેવાય છે કે એ આવ્યો તો ખરો અને એટલો દોડ્યો, પણ એ છેલ્લે જ્યારે લાઈન પાર કરી એટલું જ બોલી શક્યો કે રાજન હું આવી ગયો. એટલું બોલ્યો ને મરી ગયો. ને પ્રાણ નીકળી ગયા. આ જમીન તો મળી એટલી, પણ સાહેબ એ હજીમાં કે હજી થોડુંક દોડું, હજી થોડું દોડું, હજીમાં આમ નામ આપણે વિયા જઈશું બસ. એટલે સંતોષ જેવું સુખ નથી આ જગતમાં. જે મળ્યું છે એને એમ વિચારો કે મારી લાયકાત કરતાં પણ મને ભગવાને એટલું બધું આપ્યું છે, તો જીવન જીવવાનો આનંદ આવશે. અને જોતું હોય તો પહેલાં લાયક બનો. અધિકાર આકાશમાં લાખો છે, પણ અધિકારી વિચારે છે કે કોઈ લાયક હોય ને તો હમણાં હું દોડીને વયો હતો. એટલે લાયક બનવાનો પ્રયત્ન કરો તો અધિકાર મળી જશે. આ બાજુ દયા એવી, દયા બહુ જાજી ન કરાય. દયા ડાકણને ખાય એ પાછું છે. ઓલાએ યાચના કરીને ધરાણોને હજી એક તો સારું રહેવાનું ઠેકાણું આપો. પુનઃયાચમાં નામ જાત રૂપમ દાત પ્રભુ. પરીક્ષિત દયા એવી કે જ્યાં અનિતિને અધર્મનું સુવર્ણ હોય એમાં તાર રહેવું. હવે આ માયા જ છે. ઓલો રાજી થઈ ગયો કે અનિતિને અધર્મનું સોનું ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, પરીક્ષિતના મહેલમાં પડ્યું છે. ભીમે જરાસંઘને માર્યા પછી પાંડવોએ કીધું હતું છતાં પણ ભીમ વિષય જીવ છે હંતાડી દીધેલો. આજ એ મુગટ સમય જતાં પરીક્ષિતે બધું સાફ કરીએ, જેમ દિવાળી આવે ને તું બાબા સાફ કરતા કે શું છે જોવું તો ખરા બાપ દાદા શું મૂકી ગયા છે. તો એ મુગટ સોનાનો નીકળો, હીરા માણેક મોતીથી મઢેલો. પરીક્ષિતે પહેર્યો કે તો અમારા બાપ દાદાની સંપત્તિ ઉપર અમારો અધિકાર હોય, પણ બાપ દાદા કેવું મૂકી ગયા એ તો જોઈજો. પાછા આ કોકના ઘરેણા ગીરવે આવી ગયા હોય ને બિચારા વ્યાજ ભરી ભરીને થાયકા હોય મૂડી જેટલું, અને મફતનું બચાવી લો આવું ઘરમાં આવી છે દીદી વિનાશ થઈ જશે આપણો. પરીક્ષિતે તો જાણ્યા વગર પહેરી લીધો અને કલયુગ પ્રવેશ કરી ગયો અને બુદ્ધિ બગડી. પરીક્ષિતે કોઈ દી સ્વીકાર કરવા નથી ગયા. એવું એના ઉપરથી સાબિત થાય કે આજ વ્યાસજીએ શબ્દો 2 જ વાર આખા ભાગવતમાં એકદા વાપરો છે. અત્યારે વાપરો કે એકદાહ પરિચિત ધનુરમ્યમ મૃગ્યમ વિચરંબને. આજ પહેલી જ વાર ગયા છે પરીક્ષિત મૃગ્યાનો શિકાર કરવા. અને બીજી વાર માં યશોદા જ્યારે એમ થયું કે મારો લાલો બીજાનું માખણ ખાઈને મારું ઘરનું એટલે નથી ખાતો કે મારા ઘરનું માખણ બધા નોકર ચાકર બનાવે, હું હવે મારા હાથે ઘમર વલણો કરી અને હું એકદા ગૃહદાસ છું નંદ ગહેશું. ત્યાં એકવાર બેસાડાય, ચરણોની સેવા કરાય, પછી જલ ફલ ફૂલ બધું અપાય. પરીક્ષિતને એમથી હું જ્યાં જાય મારું સન્માન થશે. આવ્યા છે પરીક્ષિત. શમિક નામના ઋષિનો આશ્રમ છે. શમિક ઋષિ સમાધિમાં છે. આપણને ગમે એટલું કામ ઇમ્પોર્ટન્ટ હોય, પણ કોઈના ઘરે આપણે એના કામ માટે જાય ને એને એ જો ધ્યાનમાં બેઠા ને પૂજામાં બેઠા ડિસ્ટર્બ ન કરાય, પાપ લાગે. શાંતિથી એને એની પૂજા વિધિ પૂરી થવા દેવી જોઈએ. પરીક્ષિતને આવ્યો ક્રોધ. સમાધિમાં બેઠેલા છે, આંખ ખુલ્લી છે, પણ ખુલ્લી આંખથી સમાધિ નહીં, સમાધિ મનથી થાય. ગેરસમજ કરી કે આ બાવો ઢોંગી છે,
અહીંયા હું છું તોય જલ ફળનું પૂછતો નથી. અને પરીક્ષિતે ક્રોધમાં આવી અને સજા કરી, મરેલો સર્પ ગળામાં પહેરાવી દીધો. પરીક્ષિત નીકળી ગયા ને હતી. આ બાજુ સમીક ઋષિના શિષ્ય અને એનો પુત્ર સિંગી આવ્યા. પિતાનું આવું અપમાન જોયું કે હમણાં પેલો રાજા જ અપમાન કરીને ગયો. સિંગી ઋષિએ પણ કે આ રાજા ઉઠીને જો આવું કરે તો આની પ્રજા કાલ સવારે શું નહીં કરે. આને ધર્મને તોડ્યો છે. હવે આ રાજ્ય કરવાને તો નહીં પણ જીવવાને પણ લાયક નથી. ઇતિ લંઘિતમ મર્યાદમ સપ્તમેહની દસ્યંતિ સ્મુકુલાંગરિચો દીતો મે તત્ગૃહમ. શ્રાપ આપી દીધો. ધર્મની મર્યાદાને ઓળંગનાર હે રાજા, આજથી 7મા દિવસે તક્ષક નામનો સર્પ તને દંશ આપશે ને તારું મૃત્યુ થશે. આવો શ્રાપ આપી દીધો. આ બાજુ સમીક ઋષિ જાગ્યા પછી એના પુત્રએ જે શ્રાપ આપ્યો એની વાત કરી. સમીક ઋષિને એમ કે મારા પિતા મારો વાહો થપથપાવશે કે વાહ મારા દીકરા બહુ સારું કર્યું. પણ ભારતના ઋષિ અને સાધુ સંતની દ્રષ્ટિ કેટલી પવિત્ર છે. એને કોઈના દોષ નથી દેખાતા, કોઈના અવગુણ નથી દેખાતા. અને વૃતાંત સાંભળ્યા પછી સમીક ઋષિએ ઠપકો આપ્યો કે આ શું કર્યું તે. આના જેવો રાજા કોઈ જગતમાં થશે નહીં, થયો પણ નથી. એની ભૂલ નાની એવી હતી. એ તને લાગે ભલે, તને એવું લાગે છે તારી દ્રષ્ટિ એવી છે કે મારું અપમાન કર્યું, પણ મારી દ્રષ્ટિમાં મને તો અપમાન કર્યું એવું લાગતું જ નથી. એને તો મારું સન્માન કર્યું છે. પણ પિતાજી સર્પ પહેરાવ્યો તો કે હા, ફૂલની માળા ન મળી એટલે સર્પની માળા પહેરાવી દી. એને તો મારું સન્માન જ કર્યું છે. કેટલી વિચારધારા છે આ દેશના ઋષિઓ સાધુ. પણ હવે તારું શ્રાપ મિથ્યા નહીં થાય એને જઈને જાણ કરો. અને આ બાજુ શિષ્યો આવ્યા, સ્વાગત કર્યું, બ્રાહ્મ ભોજન કરાવ્યું. પરીક્ષિતે પણ મુગટ હરાવ્યા પછી બધો પસ્તાવો થયો, યાદ આવી ગઈ ઘટના અને પોતાની જાતને દંડ આપવા તૈયાર થઈ ગયેલા. બોલો, અત્યારે ને અત્યારે રાજપાટ લક્ષ્મી બધું બળીને ભસ્મ થાય આવી બુદ્ધિ મને સૂજી કેમ? એક ઋષિના ગળામાં ફૂલની માળા પહેરાવાના બદલે મેં સર્પની માળા પહેરાવી. હે પ્રભુ, મને દંડ આપો. અત્યારે ને અત્યારે મારા કર્મની સજા મળવી જોઈએ, મારે ભાર નથી રાખવા. એ જ વખતે શિષ્યોએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને પછી એમણે સમાચાર આપ્યા કે રાજન, આજથી 7મા દિવસે તક્ષક નામના સર્પના દંશથી તમારું મૃત્યુ થશે. આવો સિંગી ઋષિનો શ્રાપ છે. પરીક્ષિત આનંદમાં આવી ગયા કે હજી હમણાં જ મારા પાપને ગાઉને ભગવાનને પ્રાર્થના કરું છું. આજ સાંભળી ભગવાને પ્રાર્થના અને આજ મને સમાચાર આપી દીધા છે કે મારી પાસે 7 દિવસ. મરવાના સમાચાર મળ્યા પછી કોઈને આનંદ આવે? પરીક્ષિતને આનંદ આવ્યો છે, કારણ કે હું જીવવાના લાયક નથી. પણ હવે આનંદ એટલે આવ્યો કે 7 દિવસ તો છે મારી પાસે. મૃત્યુની જાણ કોઈને થાય? એને તેડા હોય? કોઈને ખબર છે કેદી જવાનું છે? ભાગવતની કથામાં 2 વ્યક્તિ એવી, એક અત્યારે પરીક્ષિતને ખબર પડી કે 7મા દિવસે તક્ષક નામનો સર્પ દંશ આપશે, અને બીજી કંસને ખબર પડી, આકાશવાણી થઈ, અસ્યાષ્ટમાં ગર્ભો હંતો વહશે. હે અબુધ, હે અજ્ઞાની, તારી બેન દેવકીનું 8મું સંતાન તને મારી નાખશે. 2 જણાના રસ્તા જુઓ. પરીક્ષિતને ખબર પડ્યા પછી એને માર્ગ લીધો યોગનો. પરીક્ષિતે સર્વસ્વનો ત્યાગ કર્યો અને ગંગાના કિનારે એક સરસ મજાનું સિંહાસન નાખીને બેઠા છે કે કોઈ એવા સાધુ અને સંતની બસ એવા સદગુરુ મળી જાય. મિલે કોઈ ऐसो સંત ફકીર પહોંચા દે ભવ સાગર તીર. બસ બધાને ખબર હતી કે આનું ભવિષ્ય જેથી બ્રાહ્મણો કર્યું તેથી કે એના જીવનમાં પ્રસંગ આવશે. બધા રાજી થઈ ગયા છે. વર્ષોની તપસ્યા પછી આજ સુખદેવજીના દર્શન તો થશે, પણ અમૃત સમાન વાણીનો પણ સ્વાદ માણવા મળશે. બધા હરકાઈ ગયા. બધાને પરીક્ષિત દંડવત પ્રણામ કરે અને એક જ પ્રશ્ન કરે છે,
કે કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. કોઈ રે બતાવો એવો રે જોગી, જોગી મારી કાયાનો ઘડનાર. કોઈ રે બતાવો અમને જોગી, જોગી. એવો જોગી રે એમણે તો અમે જીવીએ, નહીં તરત જો મારા પ્રાણ. કોઈ રે બતાવો અમને જોગીનો, કાયાનો ઘડનાર. જોગી જોગી કાયાનો એ ઘડનાર. એ કોઈ રે બતાવો અમને જોગી, એક જ તરસ લાગી છે કે મિલે કોઈ ऐसो સંત ફકીર પહોંચા દે બહુ સાગર તીર. અને એ જ વખતે એમ કહેવાય છે કે બધાય એમ કહેતા હતા કે રાજન અમારી પાસે કોઈ એવી સાધન નથી, મંત્ર યોગ તંત્ર જે કાંઈ 7 દિવસ માટે અમારી પાસે અમે પણ તરસ્યા છીએ કે કોઈ મળી જાય. કોઈ નિરુદ્ધ રહ્યા, કોઈ બનવા તૈયાર નથી. શિષ્ય તૈયાર થયો પણ કોઈ ગુરુ બનવા તૈયાર નથી. ને હવે જમાનો બદલાઈ ગયો, હવે તો ગુરુઓની જાહેરાત થાય કે જેને બાપોની કંઠી બંધાવી હોય. મારી 35 વર્ષની યાત્રામાં મેં કોઈ ચેલો જ નથી બનાવ્યો. અરે બાપુ અમને બના, અરે ભાઈ હું હજી સાચો શિષ્ય કેમ બનાય એના પાઠ ભણું છું. ત્યાં ગુરુ ક્યાં થવા જાવ, ગોઠા ખાઈ જાવ. શિષ્ય બનીને જીવન જીવવામાં આનંદ છે સાહેબ, ગુરુ નહીં. ગુરુ બનવું જેવા તેવાનું કામ ને મૂર્ખતા છે. તો પરીક્ષિત મહારાજને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે માના ઉદરમાં હતો ત્યારે એક બ્રાહ્મણે શસ્ત્રનું બાણ માર્યું હતું, પણ ત્યારે માના ઉદરમાં ભગવાન મારી રક્ષા કરવા આવ્યા હતા. અને કૃષ્ણ ભલે શરીરથી નથી પણ એ તો અત્ર તત્ર સર્વત્ર છે જ. આજ બીજા એક બ્રાહ્મણના શબ્દના બાણથી શું મારી રક્ષા કરવા નહીં આવે? અને એ જ વખતે ત્યાં સુખદેવજી મહારાજ પ્રગટ થયા. બોલીએ સુખદેવજી ભગવાન જય. સુખદેવજી મહારાજ પ્રગટ થયા છે ત્યાં અક્ષયલિંગની જલાવતુષ્ટ. પરીક્ષિતને શોધવા ન જવા પડ્યા. એક અધિકારી જ્યારે બની ગયો, લાયકાત આવી ગઈ, એક શિષ્ય બનવાના સાચા જેથી લક્ષણ તમારા ને મારા જીવનમાં આવી જાય તેથી ભગવાન સામેથી સદગુરુ મોકલી દે છે. પરીક્ષિત તો આજ પોતાની જાતને ધન ઘડી ધની ભાગ્ય કરે છે કે આજ મને એક અપરાધી ક્ષત્રિયનો દીકરો હોવા છતાં પણ સંત સમાગમનો આજ સદભાગી બનાવે છે. બધા જ વંદન પ્રણામ કરે છે. પોતાની જાતને મહાન એટલા માટે કહે, પરીક્ષિત મહારાજ મહિમા ગાય છે કે જેના નામનું સ્મરણ કરવાથી એ શામ સંસ્મરણાત પુંસામ સદ્ય શુદ્ધ્યંતિ વૈગૃહા. જેનું નામ સવારે આપણે આપણા ઘરે લઈ તો આપણું ઘર જો પવિત્ર થઈ જાય સાહેબ, તો પછી કિમ પુન દર્શનમ સ્પર્શમ પાદ શૌચાસ નાદબી. એના ચરણનો સ્પર્શ, એના દર્શન અને એની સેવા પૂજાનો લાભ જો મળે તો આપણા માટે કેટલું પુણ્યનું વધારે ફળ હોય. પ્રભુની કૃપા થાય છે ત્યારે જ આવા સંત સદગુરુ મળતા હોય છે. અને સૌથી પહેલો પ્રશ્ન પરીક્ષિત કરે છે, અતઃ પુષ્ચામી સંસિધિ નામ યોગી નામ પરમમ ગુરુ પૃષ્યસ્ય યત કાર્ય મ્રિયમાણી છે સર્વત્ર. બહુ સરસ પ્રશ્ન છે કે જે મનુષ્યનું જીવન હવે હાવ નજીક હોય, અંત સમય નજીક હોય, તો મરણાતર જીવન હોય, મરણાતુર, એને શું કરવું જોઈએ અને જીવનભર માનવીએ શું કરવું જોઈએ? જીવનભર શું કરવું અને જીવનના અંતે શું કરવું? પછી અજ્ઞાનતા મારામાં છે એવું ન સમજતા. મને ખબર છે કે શ્રવણ કરવું જોઈએ પણ શું સાંભળ્યું?
આપણી રીતે નક્કી ન કરાય, સદગુરુ મહારાજ જે રસ્તો બતાવે એ રીતે આપણે ચલાય. તો સાંભળવું શું? જપ કરવાથી આપણી વાણી શુદ્ધ અને સિદ્ધ થાય. જાપની સંખ્યા જ્યારે કરોડોમાં અબજોમાં પહોંચી જાય ને સાહેબ, તેથી એની વાણી છે ને એના બાણ આપણને રીતસર વાગી જાય. અને એકવાર એ બોલે ને કે તમારું ભગવાન કલ્યાણ કરે, અરે મળદા ઉપર હાથ રાખી દે, ઊભો થા તો એ બેઠો થઈ જાય છે. વાણી સિદ્ધ અને શુદ્ધ થઈ જાય જાપ કરવાથી. તો કોના નામના જાપ કરવા? કિમ જાપ્યમ યત કર્તવ્યમ, કર્મથી પણ પાપની નિવૃત્તિ થાય. તો કેવું કર્મ કરવું? અંતકરણ પાવન થાય, તેમાં પ્રભુના દર્શન થાય. જો એવો નિયમ હોય તો કર્મ શું કરવું? અને બે પ્રશ્ન વેદની સાથે સ્પર્શ કરે છે કે ભક્તિની સાથે, કે હવે એવું શું કરીએ કે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. સ્મરણ કોના નામનું કરવું અને કીર્તન કોના નામના કરવું? આવો સરસ મજાનો પ્રશ્ન પરીક્ષિત મહારાજ સુખદેવજીના ચરણોમાં રાખ્યો છે. અને આવા પ્રશ્નને સાંભળ્યા પછી પ્રથમ સ્કંદને વિરામ આપી દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજે પ્રારંભ વક્તવ્યનો કર્યો છે. અને સૌથી પહેલા પરીક્ષિતના પ્રશ્નને ધન્યવાદ આપ્યા છે. વાર્યાનેસ્તે પ્રશ્ન કૃતો લોકહિતમ આત્મવિદ સંમત ભૂષા શ્રોતવ્યાદિશય પર. સુખદેવજી ભગવાને વર્યાન પ્રશ્ન કીધો. 4 પ્રકારના સંસ્કૃતમાં વર, વર્તર, વર્તમ અને વર્યાન. વર્યાન પ્રશ્ન એ છે કે જેમાં પોતાના હિત અને કલ્યાણ નહીં પણ જગતના હિત અને કલ્યાણની ભાવના હોય, એટલે કે બ્રહ્મ વિદ્યા મળે, બ્રહ્મ જ્ઞાન મળે. આ પ્રશ્ન છે. બાકીના 3 પ્રશ્ન સ્વાર્થના હોય, ધર્મના હોય, પણ અહીંયા તો સમસ્ત પ્રાણીઓને માટે થાય, એટલે વર્યાન પ્રશ્ન કીધો છે. અને યોગના શિખર ઉપર બેઠેલા પરીક્ષિત મહારાજ સુખદેવજી ભગવાને પણ પરીક્ષિતને કીધું છે કે રાજન, સર્વથી શ્રેષ્ઠ જો કોઈ સાધન હોય આ ધરતી પર તો એ તસ્માદ પર. અને ભારત કઈને સંબંધ કર્યો? તસ્માદ ભારત ભગવાન હરિ ઈશ્વરો શ્રોતવ્ય કીર્તિતવ્ય છે સ્મર્તવ્ય છતા ભયમ. હે રાજન, સૌથી પહેલું તો કર્તવ્ય માનવીય જીવનભર ભગવાનની કથા સાંભળવી જોઈએ, શ્રવણ. બીજું સાધન આપ્યું કીર્તન કરવું જોઈએ, અને ત્રીજું સાધન આપ્યું સ્મરણ કરવું જોઈએ. તો જીવનભર ભગવાનના ગુણગાન સાંભળો, ગુણગાન ગાઓ અને સ્મરણ કરો. અને જેને જીવનભર કર્યું હોય ને એને અંત સમયે છૂટતું નથી સાહેબ. જીવનભર જે વસ્તુને પ્રેમ કરો ને એ અંત સમયે છૂટે નહીં. એટલા માટે વ્યસન અને વ્યભિચારને છોડીને જીવન ભક્તિમય બનાવો, સત્સંગી બનાવો. અમુકના માણસના મરણ થાય ને તો આપણને એમ થઈ જાય, બોલો કે એનું કમોત થઈ જાય. એક બાપા મરવા પડ્યા, છોકરા ઉભેલા હો કે કાંઈ ઈચ્છા કે તુલસી તુલસી, તો છોકરો તુલસીનું પાંદડું મૂકી ગયો, તો કે આ નહીં ગુટકા તુલસી. હારો મરતા મરતા તુલસી ગુટકા ખાઈને ગયો, બોલો. અંતે મતી સા ગતિ. જીવન એવું જીવો બસ. એક બાપા મરવા પડેલા ને મોટા માલિક હતો આ દુકાન, પછી કે બધા અહીંયા કે ઓલો ક્યાં ગયો મોટો, કે હાર્યો. બીજા નંબરનો તો કે જમણા હાથ, ત્રીજા નંબરનો ડાબા હાથ, અને ચોથા નંબર તો પગ પાસે. તો કે બધા અહીંયા મુવાસો દુકાને રેઢી એમ કરીને ગયો, બોલો. એને દુકાનની ચિંતા પડી, અને એના મોતને નથી સુધારવું સાહેબ. અરે મોત, આવા મોત નથી આપણે કરવા, એટલે અંતે મતી શકતી. અને પરીક્ષિત મહારાજને આ 3 સાધનો આપ્યા છે, અને સાથે સાથે જ્ઞાનનો માર્ગ પણ બતાવ્યો છે, સાંખ્ય શાસ્ત્ર પણ બતાવ્યું છે. પણ આ બધા માર્ગ કરતા રાજન તું ચિંતા ન કરીશ. મારા પિતાની પાસેથી જે હું ભાગવત વિદ્યા ભણ્યો છું, 7 દિવસ સુધી હું તને ભગવાનની ભાગવતની કથા સંભળાવીશ. તું ચિંતા ન કર, તું પ્રેમથી આ કથાને શ્રવણ કર. તારા જીવનમાં પરમ શાંતિ અને તને
મોતનો ભય નહીં રહે. બસ એમ કહેવાય છે કે ત્યારે એ જ વખતે સ્વર્ગમાંથી દેવતાઓ પણ આવ્યા કે અમને પણ કથાનું અમૃત પીવડાવો, અને હારે હારે અમૃત લઈને આવ્યા સ્વર્ગમાં હોય ને એ કે લ્યો આ પરીક્ષિતને પીવડાવી દો અને અમને કથાનું અમૃત આપો. તો સુખદેવજી ભગવાને અભક્તાંશ દદાઈશ ન આપ્યું, અધિકારી ન સમજા. કથા કોને આપવી ને કોને ન આપવી એના માટે વક્તા સ્વતંત્ર છે. એટલે તમે એને વેપારી બનીને આવ્યા છો કે આ લ્યો અને આ દ્યો. આ લેતી દેતી તો બધી દુકાનમાં આવે, અહીંયાનો વ્યવહારમાં આવે. ચૂપચાપ બેસી ગયા હોત તો મળ્યું હતું. પણ હવે આ બે અમૃત પરીક્ષિતની પાસે છે, એક સ્વર્ગમાંથી અને બીજું અત્યારે હું જે કથાનું અમૃત. પરીક્ષિતને નક્કી કરવાનું બોલ તારે. એટલે પરીક્ષિત કહે છે કે ગુરુદેવ આપ મને બેનો તફાવત સમજાવો. એટલે સુખદેવજી કહે છે કે રાજન, આ સ્વર્ગમાંથી અમૃત જે છે એ તું પીશ તો અમર તો થઈ જઈશ, પણ તારો શરીરનો ધર્મ તો બજાવવાનો જ પડશે. શરીર તો જર્જરિત થવાનું જ છે, અને છેલ્લે આ શરીર ખાટલામાં હોય અને ચામડી આમ એકદમ ઉતરી ગઈ હોય અને હાડકા હોય ને આવું શરીર તારે જીવવું છે તો અમૃત પી. કારણ કે શરીર તો પરિવર્તનશીલ છે, સંસાર પણ પરિવર્તનશીલ છે. એ પછી છેલ્લે છેલ્લે ધૂળ થઈ જશે. એટલે બધું વયું જાય, પછી એમને આત્મા રહ્યા. એટલે પરીક્ષિતે કીધું તો પછી આ અમૃત, તો કે કથાના અમૃતથી પણ તારું શરીર છે એનું પરિવર્તન થશે, પણ રાજન તને મૃત્યુનો ભય નહીં રહે. 7મા દિવસે જે તક્ષકનો બાપ આવશે, પણ આ કથાના અમૃતનું તું પ્રેમથી પાન કરીશ ને તો તને ભય નહીં રહે. કે તો પછી મારે આ સ્વર્ગનું અમૃત નથી જોતું, મને કથાનું અમૃત પીવડાવો. અને સુખદેવજી ભગવાન કથાનું અમૃત પીવડાવવાનો પ્રારંભ કરશે. એ કથા આવતીકાલ ઉપર લઈ જઈએ. આવતીકાલની કથા સુખદેવજી પરીક્ષિતને ભાગવત કથાનું રસપાન કરાવશે. આજની કથાને ઠાકોરજીના ચરણોમાં વિરામ આપતા પહેલાં ડૉક્ટર સાહેબ મધુસૂદન સાહેબના પરિવારની અંદર આવું સરસ મનોરથ છે. એમના માતુશ્રી પિતાશ્રી અને ભાઈ એના મોક્ષ માટે, પણ હું તો એમ માનું છું કે આવા સંતાનોને જન્મ આપે એના માતા પિતાને તો જીવતા જ મોક્ષ મળી ગયો કહેવાય. આ તો મનોરથ એટલે શબ્દ છે. તો એ પરિવારને ખૂબ ખૂબ વંદન પ્રણામ, અને આ બધા ભાઈઓ માતાઓ બહેનોને પણ મારા વંદન પ્રણામ. કથાને વિરામ આપી આવતીકાલની કથા બરોબર બપોરે અને સાંજે સવારે 9 વાગે ત્યાં સુધી આપણે ભાઈ આગળ બોલશે 1-2 મિનિટ માટે. સીતારામ રામ રામ રાજા રામ 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 સોહગ રામ 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 ગુરુ રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ સીતારામ. બોલો. આજે પણ મેં તમારી 15 મિનિટ વધારે લીધી. આરતી વગેરે કાર્યોને સંપન્ન કરે. ભૂખ પણ બધાને લાગી હશે. એવં ગ્રહ ગણ ગુણ વિશેષેણ વિશિષ્ટાયા મધ્ય દ્વિતીય અહની ભગવતઃ વાંગમય સ્વરૂપ પુરાણ પુરુષોત્તમસ્ય પ્રાત સાયં પૂજાં કરીષ્યે. પુષ્પં ગૃહીત્વા દેવં પ્રાર્થયેત. સશંખચક્રમ સકિરીટિકુંડલમ સપીતવસ્ત્રમ સરસીરુહેક્ષણો સહારવક્ષસ્થલશૌભિકૌસ્તુભો નમામે વિષ્ણું શિરસા ચતુર્ભુજમ. ભગવતે વાંગમય સ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમઃ. ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. મધ્યે પાનીયમ સમર્પયામિ પુનઃ ગ્રાસયેત. પ્રાણાય સ્વાહા, ઓમ સ્વાહા, ધ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઉત્તરાપોષણમ હસ્તપ્રક્ષાલનમ મુખપ્રક્ષાલનમ આચમન. પ્રભુ નટવર નંદલાલા મીઠી મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ઓમના પ્યારા, ઓમ જય કાના કાળા. કામણ ગારા કાન કામણ બહુ કીધા, પ્રભુ કામણ બહુ કીધા. માખણ ચોરી મોહ
મારા ઘેર વૈકુંઠ ઉતારી વૈકુંઠ ઉતાર્યો કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચાલી ગાના કાળા હરે પૂર્ણ તણો તુજ પાર કે મેં નહીં આવે રઘુ કે મેં નહીં આવે નેતી વેદ પુકારે વેદ પુકારે નિત શોભાવે ઓમ જય ગાના કાળા ઓ ગોવર્ધન ને કોયો કચલી આંગળીએ પ્રભુ કચલી આંગળીએ ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય ગાના કાળા તમે પુરુષોત્તમ પ્યારા નીલી મોરલી માળા મીઠી મીઠી બાંસુરી વાળા અમે રાધેના પ્યારા ઓમ જય ગાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સૈવં ભવા મંગલમ કૃષ્ણ મંગલમ મંગલમ પુંડરીકાક્ષ મંગલાતનમ સર્વમંગલમંગલે શિવે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણી નમઃ જગ્નેન જગ્નામય જંત દેવાસ્તાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકં મહિમાના સજંત જત્ર પૂર્વે સાધ્યાः સન્તિ દેવાः નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ પરમેશ્વરૌ પ્રાર્થનાપૂર્વક નમસ્કારાन् સમર્પયામિ જલમાદાય અનેન પુરુષોત્તમઃ પ્રિયદાન્ન મમ પ્રદક્ષિણાકાર્યાः ॐ सप्तास्यासन् वरिदयश्रीः सप्तसमिदः कृताः देवाजत्यग्नं तन्वान अबद्धन् पुरुखं पशुम् इति प्रार्थनापूर्वकं प्रदक्षिणां समर्पयामि बोलो भागवत भगवान की जय व्यासनारायण भगवान की जय श्री हाथेश्वर महादेव की जय नमः पार्वती पतये हर हर महादेव हर सौना चरणों में वंदन।